વડોદરા શહેરના વોર્ડ નંબર 1માં યોજાયેલી એક રાજકીય સભા હવે વિવાદનું કેન્દ્ર બની ગઈ છે। કોંગ્રેસના મહામંત્રી વિજય જાદવને સ્ટેજ પર સ્થાન ન મળતા તેઓ અકળાઈ ગયા હતા। આક્ષેપ છે કે અપક્ષના ટેકેદાર મનોજ પરમારને સ્ટેજ પર બેસાડવામાં આવ્યા, જેને કારણે વિવાદ વધુ ગરમાયો। પૂર્વ મંત્રી તુષાર ચૌધરીની હાજરીમાં યોજાયેલી આ સભામાં પક્ષની અંદરની અસંતોષ ખુલ્લેઆમ સામે આવ્યો છે। વિજય જાદવે આ મુદ્દે પ્રભારી વિમલ શાહને ફોન પર ફરિયાદ પણ કરી અને આ દરમિયાન અપશબ્દો બોલ્યાનો પણ આક્ષેપ છે। હવે સાહેબ મહામંત્રી તરીકે અમારે કોઈ વેલ્યુ છે કે નહીં, એક પ્રશ્ન મને તમને પૂછવાનો છે। હવે શું થયું, શું બોલો દોસ્ત? હવે અત્યારે વોર્ડ નંબર 1 ની અંદર સભા ચાલી રહી છે, તુષારભાઈ ચૌધરી ત્યાં આવ્યા છે। શહેર મહામંત્રી તરીકે માજી પ્રમુખોને તમે સ્ટેજ પર ચડાવો છો અને શહેર મહામંત્રીનો હું વોર્ડ પ્રમુખ પર રહી ચુક્યો છું, તો અમારી અવગણના કેમ કરવામાં આવે છે? શું મરાઠી વોટરની કોંગ્રેસની જરૂર નથી? પહેલા હું તો છે ને, તને ખબર છે અત્યારે હું પેલા ઇન્ટરવ્યુમાં હતો, પણ ત્યાં મારું ધ્યાન દોર્યું, હું પ્રમુખનું ધ્યાન દોરું છું અને જે તે ત્યાંના વિસ્તારના પ્રમુખને પણ કહું છું। ના, આની અંદર નરેન્દ્ર રાવત મેનેજમેન્ટ કરે છે। જો સાહેબ એક વસ્તુ તમને કહી દઉં, હું કાલે ઉઠીને કોઈ મીડિયા આઉટ કરું, હું બી એક સક્ષમ જ વ્યક્તિ છું। મારો બાયોડેટા મેં તમને પેલી ચોપડી આપી તે વિજય જાદવ બોલું છું, બરાબર? જો આવી રીતે અવગણના થતી હોય તો કોઈ મતલબ નહીં સાહેબ આની અંદર તો। ના થવી જોઈએ। તો પછી આજે માજી વોર્ડ પ્રમુખ કે પેલું છે મનોજ મકવાણા, કે જેને અપક્ષના ઉમેદવાર પુષ્પા મકવાણાને ટેકેદારમાં એને સહી કરી હતી, આજે એ વ્યક્તિ સ્ટેજ પર બેસે છે અને અમને કોઈ પૂછવામાં આવતું નહોતું। અમે કલાક ત્યાં ઉભા રહી, અમને કોઈ પૂછતું નહીં, એનો મતલબ શું રહ્યો પછી સાહેબ? અને આ નરેન્દ્ર રાવતને શું જરૂર નહીં સમાજની સાહેબ? આ ખરેખર તમને કહી દઉં છું। તો કાલે ઉઠીને કોઈ પ્રેસ કોન્ફરન્સ કરીને કરતું પછી મને કહેતા નહીં તમે સાહેબ। આ તો યાર આ તો પક્ષના નામે એની પોતાની દુકાન ચલાવી રહ્યો છે એ વ્યક્તિ તો। તમે અચ્છા એકલા નરેન્દ્ર રાવત એકલા હતા, બીજા બધા કોઈ? નરેન્દ્ર રાવત અને પેલો બટન મેનેજ કરે છે, ઉમેદવાર નતા બીજા કોઈ? બધાને જ મેં કીધું, પુષ્પા પર એને બી કીધું, પુષ્પાબેન વાઘેલાને, પેલા નિકુલ પટેલને બી કીધું। કીધું આ ભાઈ શું છે ભાઈ? તો ભાઈ એમણે બી તમને કેવું જોઈએ ને પેલા? આ તો કીધું, મેં એમને પણ કીધું। અરે તે કીધું બરાબર છે, પણ તમને બોલાવવાની જવાબદારી બધાની સામૂહિક છે ને। આ કાર્યક્રમ એક જણનો ઓછો હતો। હા, યસ ના, તો પછી તો ભાઈ સાહેબ વાત એવી થાય છે કે નરેન્દ્ર રાવતની સામે કોઈની પીપોળી વાગતી નથી અને શહેર મહામંત્રી કરી અમારી અવગણના થાય ભાઈ। આમાં નરેન્દ્ર રાવત પિક્ચરમાં જ ના હોય, આમાં સવાલ પાર્ટીના ત્યાંના લોકલ પ્રમુખે આ બધું મેનેજ કરવાનું હોય। ઓકે ભાઈ, અને જેને કન્વીનર વિધાનસભાની જવાબદારી સોંપી, અને જેને જવાબદારી સોંપી આપણે જિલ્લા શહેરમાંથી કોને જવાબદારી સોંપી એક નંબરની? ખબર નહીં કોને સોંપી છે। હા, તો એ તમે તમે ઋત્વિજને પૂછી લો કે ભાઈ આવું કેમ કર્યું। મને નવાઈ એ લાગે છે કે આટલો મોટો ઇસ્યુ એને બનાવવાની જગ્યા જ નથી, એટલા માટે કે અમે એને સ્વાભાવિક, હવે એને મારે ફોન કર્યો તો એને ફોન ટેપ કર્યો છે અને એ વાયરલ કર્યું હશે, પરંતુ એને મને લાગણી વ્યક્ત કરી કે હું ત્યાં ગયો, આટલા વખત જૂનો કાર્યકર્તા છું, મને સ્ટેજ ઉપર કોઈએ બોલાયો નહીં। મેં કીધું કે ભાઈ આ સ્વાભાવિક છે કે આ જે 4 ઉમેદવારો હોય અને ત્યાંના આગેવાનો હોય, પ્રમુખ હોય, એની આ જવાબદારી છે કે તમને જોયા આવે તો તમને સ્ટેજ ઉપર બોલાવવા જોઈએ। મને વિષય ખબર હતો નહીં, મેં કોઈ છતાં હું બધાનું ધ્યાન દોરીશ અને બીજી વખત આવી ઘટના ના ઘટે એના માટે પ્રયત્ન કરીશ। સાહેબ, અપક્ષના ઉમેદવાર જે છે તેના ટેકેદારને સ્ટેજ પર સ્થાન, કોંગ્રેસ મહામંત્રીને સ્થાન? અપક્ષના ઉમેદવાર જે અપક્ષના ઉમેદવાર છે એમને જે ટેકેદાર છે એમને સ્થાન મળ્યું, એ કહું છું ને, આ બધી તપાસની વસ્તુ છે। મને હું હતો નહીં હાજર, કોઈનું કહું ને માનું, અને એના કરતા બેટર કે મેં તપાસ કરીને સૂચના આપી છે। ગઈકાલે જ મને કીધા પછી મેં 4 ઉમેદવારોને પણ કીધું છે અને ત્યાંના પ્રમુખને પણ કીધું છે કે ભાઈ આ તપાસ કરીને અને આવી રીતે કદાચ આ થયું હોય તો પણ બીજી વખત ભૂલ ના થાય। એટલે આપ જાણો છો કે વડોદરા મહાનગર સેવા સદનની ચૂંટણી છે। આપ જાણો છો કે જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારોના ફોર્મ ખેંચાવી બિનહરીફ બનાવીને સત્તા આંચકી લેવાના જે પ્રયાસો થયા, એની સામે ધરણાનો કાર્યક્રમ ચાલુ છે। અમારા કાર્યકરો ચૂંટણી સમયે કોઈ નારાજ હોય ને કોઈ મહામંત્રી હોય, સ્ટેજ પર મળે ન મળે એ મોટું મન રાખીને દરેકે ચૂંટણીમાં જોડાવવું જોઈએ। જ્યારે આપ જાણતા હો કે ચૂંટણીની અંદર મોટી સંખ્યામાં નેતાઓ હોય, કાર્યકરો હોય ને કોઈને સ્થાન ન મળ્યું હોય અને એ પ્રકારની વાત કરતા હોય તો એ પાર્ટી માટે યોગ્ય નથી ને એ પદ માટે પણ યોગ્ય નથી। વિજય જાદવ એક સમય તમારા અંગત હતા, હવે એવું તો શું થયું કે તમે એની અવગણના કરી રહ્યા છો? આવી કોઈ અવગણના થઈ નથી ને થાય પણ નહીં। તમે જે હોદ્દાની વાત કરો છો એવા હોદ્દા અમારા વડોદરા શહેરની અંદર દરેક પાસે હોય, દરેક વ્યક્તિને સ્ટેજમાં બેસાડવાનો હોય તો ક્યારે ચાલી ન શકે। અમારો વ્યક્તિ છે, કોંગ્રેસ પાર્ટીનો હોદ્દેદાર છે ને એવું કંઈ કામ થયું નથી જેના કારણે આટલી મોટી નોંધ લેવી પડે। તો અપક્ષ ઉમેદવારને ટેકેદારને કેમ સ્થાન આપ્યું? કોઈ અપક્ષ ઉમેદવારના
ઉમેદવાર બી ચૂંટણી પહેલા પાર્ટીમાં આવી જતા હોય તો અમે વેલકમ કરીએ છીએ. એટલે પાર્ટીમાં એવું કંઈ નથી ખેંચતાણ અંદર. એક તકો નથી ને અમારી પેનલ જંગી બહુમતીથી જીતે છે, હંમેશા જીતતી આવી છે. આપ જાણો છો કે ભારતીય જનતા પાર્ટીએ આ વખતે જે રિઝર્વેશનનો ખેલ રચ્યો હતો, જેમાં સૌથી પહેલા વોર્ડ નંબર 1ની પેનલ હરાવવા માટે જે પ્રકારે ઓબીસીનું રિઝર્વેશન તો હતું જ, પરંતુ અમારા વિસ્તારમાં શિડ્યુલ કાસ્ટનું પ્રતિનિધિત્વ ન આપી શિડ્યુલ ટ્રાઇબની સીટ આપી. એટલે કે અમારા 4 કોર્પોરેટર હતા, એમાંથી 1 કોર્પોરેટર ઓછો થાય, અંદર લડી મળે એવું કાવતરું રચેલું. પરંતુ અમે 4 જણની પેનલમાં 3 શક્તિશાળી કાઉન્સિલ